ડીસામાં ટ્રેલરે એક્ટિવાને અડફેટે લેતા 17 વર્ષીય કિશોરીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ડીસા પાલનપુર હાઈવે પર રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક સોમવારે સવારે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો। પૂર ઝડપે આવી રહેલા એક બેકાબુ ટ્રેલર ચાલકે એક્ટિવા પર સવાર કિશોરીને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર 17 વર્ષીય જ્યોત્સનાબેન શ્યામળભાઈ ટાંક માળીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। માલગઢની આશાસ્પદ પુત્રીના અકાળે અવસાનથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના માલગઢ ગામના રહેવાસી જ્યોત્સનાબેન શ્યામળભાઈ ટાંક પોતાનું એક્ટિવા લઈને રિલાયન્સ હાઈવે નજીક પોતાના ભાઈને મૂકવા આવ્યા હતા અને તે બાદમાં પરત ફરતા તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રેલરના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને એક્ટિવાને અડફેટે લીધું હતું। આ ટક્કર એટલી ભીષણ હતી કે કિશોરી રોડ પર પટકાઈ હતી અને ગંભીર ઇજાઓ થવાને કારણે તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ શરૂ કરી છે। ડીસામાં અવારનવાર એક્સિડન્ટના કેસોનો વધારો થઈ રહ્યો છે અને હાઈવે ઓથોરિટી અને જે પણ કર્મચારી આવતા હોય એમને મારી ખાસ રજૂઆત છે કે અહીં રિલાયન્સ પેટ્રોલ પંપ પાછળની અંદર હજારો લોકોને અવર જવર થાય છે અને હાઈવે ઓથોરિટીની એટલી બેદરકારી છે ને કોઈ પણ પ્રકારની સુવિધા કે કોઈ પણ વગર બેડિકર વગરની સુવિધા વગર કંઈ પણ રાખ્યા વગર જ્યાં ત્યાં ક્રોસિંગ મૂકી દેશે અને જ્યાં ત્યાં લાઈનો ઊભી કરી નાખે છે, જેના કારણે અવારનવાર કેટલી જિંદગીઓ ઓલમાઈ ગઈ છે। અવારનવાર રજૂઆત કરવા છતાંય કંઈ પણ પ્રકારની કામગીરી થતી નથી, બરાબર। અને અવારનવાર એટલી બધી અઠવાડિયે 15 દિવસની આ ઘટના થાય છે, બરાબર। હવે એક નાની છોકરી ગણો કે 18 વર્ષની ગણો ભલે 20 વર્ષની ગણો, હાલ એની જિંદગી ઉમાઈ ગઈ છે, બરાબર। હાઈવે ઓથોરિટીને વારંવાર હું રજૂઆત કરું છું। લાસ્ટ અમે ચેલેન્જ કરીએ છીએ કે હવે કોઈ પણ પ્રકારની ઘટના બનીને તો ઉગ્ર આંદોલન થશે ને કે કંઈ પણ પ્રકારની જો હવે કોઈ એક્સિડન્ટ થયું ને ત્યાં આગળ એની બેદરકારીને કારણે તો એ બધું હવે ભોગવા માટે તૈયાર રહે, બરાબર। અને હું સ્પષ્ટપણે કે સરકારને પણ કહેવા માગું છું કે અહીં આ કંઈ રિલાયન્સ પેટ્રોલ પંપની અંદર કંઈ પણ રીતે તમે કંઈ લાવો, તમે કંઈ પણ સુવિધા કરો, આવી રીતે દરેક જિંદગી ઓલમાં એવું મત કરો અને તમે જાતે કરીને આ બધું કરો છો એમ કહું। એ મારી ખાસ ધ્યાન છે સરકારને કે અહીં કોઈ પણ વ્યવસ્થા કરે અથવા કોઈ પણ રીતે તમે એનો કોઈક નિકાલ કરો, બરાબર। અને આ રીતે જ્યાં રસ્તા ખોલી અને આ રીતનું તમે કૃત્ય કરો છો ને આ બધું બંધ કરી દેજો તમે। અને હું હાઈવે ઓથોરિટીને કહું છું કે તમે અહીંયા રિલાયન્સ પેટ્રોલ પંપની એવી સુવિધા કરો કે આ બધા કોઈ પણ રીતે વળાંકની અંદર આવતા કંઈ પણ રીતે સાધન કે જમ્પ મૂકવામાં આવે કે કંઈ પણ પ્રકારની સુવિધા કરો। જો આ સુવિધા નહીં કરો તો અનેક પ્રકારની એક્સિડન્ટના અવારનવાર દિવસના 3-4 કેસ થાય છે। એટલે મારે સરકારને ખાસ કરીને હાઈવે ઓથોરિટીને હું કહું છું કે કંઈ પણ રીતે આ રિલાયન્સ પેટ્રોલ કરી અને મહાકાળી સુધી કંઈ પણ નિરાકરણ લાવે ને કે ઉગ્ર આંદોલન થશે, એની જવાબદારી તમારી હાઈવે ઓથોરિટીની રહેશે।